હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં ઘરે બનાવી છે બેકરી સ્ટાઇલ કપકેક. હું તમને એનું નજીકથી ટેક્સચર બતાવું. આ બહુ જ સરસ રેસીપી છે અને તમે જરૂર આને બનાવજો એકવાર અને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. સાથે બેલ આઇકન પણ જરૂર પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે. જો આ છે કોકોનટ ફ્લેવરની કપકેક. એનું અંદરનું ટેક્સચર તમે જુઓ, એકદમ સ્પોન્જી છે અને કલર પણ વ્હાઇટ છે. એ કેમ આવ્યો છે એ પણ તમને આગળ જણાવીશ. સાથે આ બીજો ફ્લેવર છે પાઇનેપલ ફ્લેવરનો, જેને આપણે પિનાકુલાડા પણ કહેવાય. એનું પણ તમને તોડીને ટેક્સચર બતાવું. જો કેટલી સરસ રેસીપી છે આ. અને અત્યારે તો વેકેશન ચાલે છે તો તમે સાથે બાળકોને રાખીને પણ આ રેસીપી બનાવી શકો છો. તો ચાલો, મારી બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે આ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, મેં અહીંયા 125 ગ્રામ મેંદો લીધો છે, જે એક આખી વાડકી ભરીને છે. સાથે હું અહીંયા 125 ગ્રામ દળેલી ખાંડ લઉં છું, જે એક આખી વાડકીમાં થોડીક ઓછી છે. સાથે 125 ગ્રામ છે દૂધ, જે પોણી વાડકી છે. અને અડધી વાડકી 75 ગ્રામ છે તેલ. 1.5 ચમચી 1.5 TSP મેં લીધો છે બેકિંગ પાવડર. આવી રીતે જે મેઝરિંગ સ્પૂન આવે છે એ મેં 1.5 ટીસ્પૂન લેવલ કરીને લીધેલી છે. જોવા જઈએ તો મેંદો, દળેલી ખાંડ અને દૂધ ત્રણેય વસ્તુ એકસરખી, અને એનાથી અડધું છે તેલ. હવે જો તમારી પાસે ઓવન ના હોય તો તમે આવી રીતે કઢાઈમાં પણ બનાવી શકો છો ગેસ પર, પણ હું આજે આ રેસીપી બનાવવા જઈ રહી છું ઓવનમાં. સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં હું અહીંયા લઈ રહી છું દૂધ. સાથે એમાં હું એડ કરીશ તેલ અને એમાં હું એડ કરીશ દળેલી ખાંડ. આપ જોઈ શકો છો આખી વાડકીમાં થોડીક ઓછી છે. હવે આ ત્રણેય વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરવાની છે. ફ્રેન્ડ્સ, હું મારા જે રેસિપીના જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ, ત્યાં પણ તમે જોઈ શકો છો. હવે દૂધની અંદર ખાંડ બરાબર મિક્સ થઈ જાય અને તેલ પણ બરાબર મિક્સ થઈ જાય પછી આપણો જે મેંદો હતો તેમાં 1 TSP એટલે એક નાની ચમચી આપણે એમાં કોર્નફ્લાવર એડ કરીએ છીએ. આ ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો તમે નાખજો, નહીં તો ચાલશે. અને સાથે જ હું અહીંયા એડ કરી રહી છું બેકિંગ પાવડર. બસ આપણી અહીંયા 5 જ વસ્તુ છે જે આપણે બધી જ આમાં એડ કરી દીધી છે અને હવે એને આપણે બરાબર મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, ઘણી જગ્યાએ દહીંની કેક બનતી હોય છે. ખરેખર તો બેકરીમાં ક્યારેય દહીંની કેક બનતી જ નથી, પણ હા, જ્યારે આપણે ઘરે બનાવતા હોઈએ છીએ તો આપણે દહીંનો ઉપયોગ કરીને પણ બનાવતા હોઈએ છીએ અને એ કેક ટેસ્ટમાં ખરેખર બહુ સરસ લાગે છે. હું પણ ઘણી વખત ઘરે બનાવું છું. હવે હું અહીંયા લઈ રહી છું વેનીલા એસન્સ. ફ્રેન્ડ્સ, હંમેશા બેકરીમાં વેનીલા પાવડર યુઝ થતો હોય છે. મારી પાસે વેનીલા પાવડર છે, પણ અત્યારે હું અહીંયા વેનીલા એસન્સ એટલે એડ કરું છું કે દરેકની પાસે વેનીલા પાવડર નથી હોતો, પણ આ કમ્પલસરી છે. વેનીલા પાવડર તો આમાં એડ કરવો જ જોઈએ. ઘણા લોકો શું કરતા હોય છે કે જે ફ્લેવરની કેક બનાવવાની હોય ને ડાયરેક્ટ એ જ ફ્લેવરનો અંદર એસન્સ નાખતા હોય છે, પણ એવું ના હોય. જ્યારે તમે આવું પ્લેન ખીરું બનાવો એટલે એમાં તમારે વેનીલા તો એડ કરવાનું જ છે. એના પછી તમારે જે ફ્લેવરની કેક બનાવવી હોય એ ફ્લેવરનું તમારે એસન્સ એડ કરવાનું રહેશે. હવે મેં અહીંયા એક બાઉલમાં 2 ચમચા બેટર અલગ લીધું હતું. એની અંદર હું અહીંયા 2 ચમચી નાખું છું કોપરાનું છીણ અને 1-2 ટીપા હું એમાં એડ કરું છું કોપરાના એસન્સના, એટલે કોકોનટ એસન્સના. એટલે આપણું અહીંયા એક ફ્લેવરનું ખીરું અહીંયા બનીને આપણું રેડી છે. જો આપને દહીંની કેકની રેસીપી પ્રોપર જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો, તો હું દહીંની કેક પણ આપણી પાસે લઈને આવીશ. પણ હવે આના પછીનો મારો જે વિડીયો હશે એ હોલ વ્હીટ બ્રેડનો હશે, કેમ કે મારા એક સબસ્ક્રાઈબરે મને રિક્વેસ્ટ કરી છે, એટલે મારે એમને એ શીખવી જરૂરી છે. હવે આપણું જે ખીરું બાકી હતું એમાંથી પણ મેં અડધું અલગથી કાઢી લીધું છે અને અડધાની અંદર હું અહીંયા 1.5 ચમચી એડ કરી રહી છું કોકો પાવડર. આપ ચાહો એ પ્રમાણે અહીંયા ઓછો કે વધારે તમે કોકો પાવડર લઈ શકો છો, પણ મેં અહીંયા આગળ 1.5 ચમચી લીધું છે. હવે કોકો પાવડર આપણે જ્યારે ખીરામાં એડ કરીએ છીએ એટલે સ્વાભાવિક છે કે ખીરું આપણું થોડું થીક થઈ જાય છે, એટલે અહીંયા આપણે જરૂર મુજબ પાણી લઈશું. પાણી પણ આપણે રૂમ ટેમ્પરેચર પર જ લેવાનું છે, માટલાનું લેવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ આરોમાંથી જ લેવાનું છે. અત્યારે મેં પહેલાં અહીંયા 1 ચમચી પાણી નાખ્યું છે. આગળ જરૂર લાગશે તો આપણે ફરી એડ કરીશું. મારે અહીંયા આગળ 2 ચમચી પાણીની જરૂર પડી છે, પણ તમે કેટલું ખીરું અલગથી કાઢો છો ને કેવી રીતનો તમે કોકો પાવડર નાખો છો એના પર ડિપેન્ડ છે. આપણે અહીંયા 2 ખીરા રેડી છે અને ત્રીજું જે બાકી છે એને પણ આપણે પછી બનાવીશું.
પહેલાં જે પ્લેન છે વેનીલા ફ્લેવરનું એની 1 ચમચીથી પેપર કપમાં લીધું, એની ઉપર 1 ચમચી આપણે એડ કર્યું છે ચોકલેટ. ચોકલેટની અંદર તમારે ચોકલેટ ફ્લેવરનું એસન્સ નાખવું હોય તો તમે નાખી શકો, પણ એમાં આપણે ઓલરેડી વેનીલા એસન્સ નાખેલું જ છે અને કોકો પાવડરમાં પણ થોડો ઘણો ફ્લેવર વેનીલાનો હોય જ છે, એટલે કોઈ જરૂર નથી. આપણે આ માર્બલ ટેક્સચરની આપણે આ કેક બનશે. હવે એક આપણે બનાવીએ છીએ આખી ચોકલેટ ફ્લેવરની, એટલે આ એક આખો પેપર કપ હું ભરી રહી છું ચોકલેટથી. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ તમને હું એ પણ બતાવવા જઈ રહી છું કે તમારે પેપર કપમાં કે કોઈ પણ મોલ્ડમાં કેટલું ખીરું ભરવું જોઈએ. તો મેં અહીંયા આગળ અલગ અલગ 6 પેપર કપ ભર્યા છે અને 6માંથી 2-2ની બેચમાં મેં ખીરા ભર્યા છે. આ 2 પેપર કપ હું ભરી રહી છું કોકોનટ ફ્લેવરના, જે હું એક્ઝેક્ટ અડધા ભરું છું. આપ જોઈ શકો છો પ્રોપર મેં અડધા ભર્યા છે, જ્યારે પેલું માર્બલ ફ્લેવરનું જે છે એ મેં પોણા ભાગનું ભર્યું છે અને ચોકલેટનું છે એ પણ પોણા ભાગનું છે. ચોકલેટ અને માર્બલ બંને પોણા ભાગના છે. જે કોકોનટ ફ્લેવરનું છે એ મેં અડધું ભર્યું છે અને થોડું ચોકલેટનું વધ્યું હતું તો મેં માર્બલની ઉપર જ ફરીથી થોડું એડ કરી દીધું છે, એટલે એ પેપર કપ પણ આપણો પ્રોપર પોણો ભરાઈ ગયો છે. હવે આજે છેલ્લે થોડું ખીરું વધ્યું હતું, આપણે અલગ રાખ્યું હતું, એની અંદર હું અહીંયા એડ કરી રહી છું પાઇનેપલ ફ્લેવર. પાઇનેપલ ફ્લેવર આપણે અહીંયા બહુ નહીં 2 ટીપા જ લેવાના છે, કેમ કે પાઇનેપલ ફ્લેવર પહેલેથી જ સ્ટ્રોંગ હોય છે. તમે કોઈ પણ બ્રાન્ડનો પાઇનેપલ ફ્લેવર લાવશો તો એ સ્ટ્રોંગ જ હશે. અને સાથે આપણે થોડો યલો કલર એડ કરીએ છીએ. જો આપને ગમતું હોય તો કલર એડ કરવાનો, નહીં તો ચાલશે. હવે અહીંયા આગળ હું બરાબર મિક્સ કરું છું. તમને જે ફ્લેવરનું ગમતું હોય, ચોકલેટ છે, પાઇનેપલ છે, વેનીલા છે, સ્ટ્રોબેરી છે, મેંગો છે, એ પ્રમાણે કલર એસન્સ તમે લઈ શકો છો. અહીંયા હું બંને પેપર કપમાં થોડું થોડું પાઇનેપલ ફ્લેવરનું ખીરું એડ કરું છું અને ઉપર થોડી ટૂટી ફ્રૂટી એડ કરું છું, કેમ કે જો આપણે ટૂટી ફ્રૂટી પહેલાં અંદર નાખી દઈશું તો બધી નીચે બેસી જશે. હવે ઉપર થોડું ફરીથી હું ખીરું એડ કરું છું. તમે જોઈ શકો છો કે આ અડધાથી પણ ઓછા પેપર કપ ભરાઈ ગયા છે મારા, એટલે 2 પેપર કપ છે એ અડધાથી ઓછા છે, 2 છે એ એક્ઝેક્ટ અડધા ભરેલા છે અને 2 પેપર કપ છે એ પોણા ભાગના ભરેલા છે. જ્યારે બેક થશે ત્યારે તમને આઈડિયા આવશે કે ખરેખર ભર્યા પછી અને બેક થયા પછી એનું ટેક્સચર અને એનું રિઝલ્ટ કેવું આવે છે. ઘણી વખત તમારે ઓર્ડર જો તમે લેતા હો કસ્ટમરના, તો આવા અનઇવન શેપના હશે તો એ લુકમાં નહીં સારા લાગે. એટલે હંમેશા જ્યારે તમે કસ્ટમરને સેલ કરો છો તો બહુ પ્રોપર વેથી આપવા જોઈએ. હવે આ કોપરાનું છીણ છે, જેને હું કોકોનટ ફ્લેવરવાળા જે આપણે પેપર કપ ભર્યા હતા એની ઉપર નાખું છું અને થોડું કોપરાનું છીણ હું પાઇનેપલ ફ્લેવર પર પણ એડ કરું છું, કેમ કે એ થોડો ફ્લેવર પિનાકુલાડા જેવો લાગશે. એટલે 2 ફ્લેવર થઈ ગયા આપણા પિનાકુલાડાના, 2 ફ્લેવર થયા કોકોનટના, 1 થયો માર્બલ અને 1 છે ચોકલેટ. બરાબર. હવે હું તમને બતાવું કે તમે જોઈ શકો છો, એકવાર બધાને આપણે ટેપ કરી લઈએ અને મેં ઓવનને 180 ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. જુઓ, સૌથી છેલ્લા છે પાઇનેપલ ફ્લેવરના, એ અડધાથી ઓછા છે, વચ્ચેના એક્ઝેક્ટ અડધા છે અને જે ચોકલેટવાળા છે એ પોણા ભાગના ભરેલા છે. જુઓ, હવે હું આને ઓવનમાં મૂકી દઉં છું. મારું ઓવન પ્રીહીટ થઈ ગયું છે, મેં એને 180 ડિગ્રી પર મૂક્યું છે. હવે આપણે એને 30 મિનિટ માટે બેક કરીશું, કેમ કે મારું ઓવન 52 લીટરનું છે, એટલે મેં અહીંયા 180 ડિગ્રી પર 30 મિનિટ મૂક્યું છે. જો તમારું ઓવન 40 લીટરથી પણ નાનું હોય કે 20 લીટરનું છે કે 22 લીટરનું છે કે 42 લીટરનું છે, તો તમારે 170 ડિગ્રી પર મૂકવાનું રહેશે, કેમ કે જેમ ઓવન નાનું હશે તેમ એમાં ટેમ્પરેચર વધારે હશે. એટલે મારું ઓવન મોટું છે એટલે મારામાં ટેમ્પરેચર વધારે જોઈએ. આપ જુઓ, એક્ઝેક્ટ 30 મિનિટ પછી મારા પેપર કપ બેક થઈને રેડી છે. તો જે પોણા ભાગના ભર્યા હતા એ કેવા અનઇવન લાગે છે. હવે આવા જો તમે કસ્ટમરને આપશો તો એ સારા નહીં લાગે. બરાબર છે, એટલે એ પણ થોડું ધ્યાન રાખવાનું. હવે આપણે એને ઢાંકીને રહેવા દીધા હતા, એની જાતે જ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી. ઢાંકવાથી ઉપરનું જે એનું લેયર છે એ સોફ્ટ થઈ જશે, કેમ કે ઓવનમાંથી જ્યારે તમે કાઢશો ત્યારે ઉપરથી થોડું હાર્ડ હશે. આપ જોઈ શકો છો આ પોણા ભાગના ભર્યા હતા તો કેવા લાગે છે અને જે અડધા ભર્યા હતા એ કેવા લાગે છે. આનો લુક બહુ જ પરફેક્ટ છે. એટલે જો તમે કસ્ટમરને આપતા હો તો તમારે અડધું જ પેપર કપ ભરવાનું રહેશે.
અને આ છે 1/4થી થોડું વધારે મેં ભર્યું હતું. પહેલાં 2 તો મેં તમને તોડીને બતાવી દીધા. હવે હું તમને માર્બલ જે હતું એ પણ તોડીને બતાવું કે ચોકલેટનું અંદરથી ટેક્સચર કેવું છે. ફ્રેન્ડ્સ, આ બહુ જ સરસ રેસીપી છે અને આપણે ખાલી 5 વસ્તુથી જ બનાવી છે. તો તમે આ રેસીપી ઘરે જરૂર બનાવજો અને મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને હવે તમે આગળ શું જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો અને સાથે બેલ આઇકન પણ જરૂર પ્રેસ કરજો. આપ જુઓ ચોકલેટ ફ્લેવરનું જે અંદરથી છે કેટલો સરસ ટેક્સચર આવ્યું છે એનું, અને માર્બલ છે તો અંદર શેડ પણ આવે છે. જુઓ, આ બહુ જ સરસ રેસીપી છે. ચલો મળીએ ફરીથી આવી કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.